પ્રકરણ 16 ધ્યાન સિદ્ધ કરવાના સૂચનો। સાધક પ્રભુ પ્રાપ્તિ રૂપ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા જ્યારે ધ્યાન સાધના કરવા પ્રેરાય ત્યારે ધ્યાનની ગહન પ્રક્રિયાના યથાર્થ જ્ઞાનના અભાવને કારણે વધુ મૂંઝાય છે। મનમાં તર્ક વિતર્ક સંકલ્પ વિકલ્પો ઉઠ્યા કરે છે। એવા સાધકને ધ્યાન સિદ્ધ કરવાના સૂચનો દ્વારા મળતું સચોટ માર્ગદર્શન મૂંઝવણ મહેરામણમાં એક આશા તારક રૂપે ઉગી આવે છે, જે તેની સાધનાને ગતિ આપી અંતિમ મંજિલ સુધી દોરી જાય છે। મુદ્દા નંબર 1। અનાદિ મુક્તરાજ ગુરુવર્ય પૂજ્ય શ્રી નારાયણભાઈએ એક વખત કૃપા કરીને પ્રભુનું ધ્યાન કેવી રીતે કરવું અને સાક્ષાત્કાર કરવા માટે પાત્રતા કેવી રીતે કેળવવી તેની સેવકને વાત કરેલી, તે અત્રે પ્રસ્તુત છે। જેને ધ્યાન કરવું હોય તેણે પ્રથમ તો શ્રીજી મહારાજના લાડીલા અનાદિ મુક્તને ઓળખીને તેમનો જોગ સમાગમ કરવો, તેમની પાસેથી શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજી સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી, તેમના વચનમાં અને આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, તે શ્રદ્ધામાં ક્યારેય તર્ક ન કરવો, તેમને અંતર્યામી જાણવા અને તેમની આજ્ઞા અનુવૃત્તિમાં રહેવું। આટલું કરવાથી તેમની પ્રસન્નતા થાય અને મનમાં સાત્વિક ભાવ ઉત્પન્ન થાય। મહારાજ અને મુક્તને વિશે દિવ્ય ભાવ રાખવો, ક્યારેય મનુષ્ય ભાવ ન પરઠવો, સારાય સત્સંગને દિવ્ય સમજી દાસ ભાવે રહેવું, મુમુક્ષુના લક્ષણ કેળવવા એટલે ધ્યાન કરવા માટેની પાત્રતા થાય। જ્યારે પૂર્ણ સ્થિતિવાળા મુક્ત પૃથ્વી પર પ્રગટ ન હોય ત્યારે તેમણે કહેલી દિવ્ય વાણી દ્વારા પણ પથદર્શન મળી રહે છે। તેમનો યથાર્થ મહિમા જાણી પ્રાર્થના કરે તો પ્રગટ જેવા જ આશીર્વાદ પણ મળે છે, કારણ કે દિવ્ય ભાવે તેઓ સદાય પ્રગટ હોય છે। ધ્યાન કરવા માટે અનિવાર્ય ઉપયોગી સૂચનો। સૂચન 1। પોતાને ગમતી શ્રીજી મહારાજની સુંદર પ્રતિમા મુક્ત વિરાજતા હોય તેમની પાસે સંકલ્પ કરાવી પ્રસાદીની કરાવી તે મૂર્તિનું ધ્યાન કરવું। મોટા મુક્તના સંકલ્પથી પ્રતિમામાં પ્રભુનો આવિર્ભાવ થાય એટલે પરમાત્મા તેમાં બિરાજે અને ધ્યાન કરનાર ઉપર કૃપા કરી તેને ધ્યાનમાં આગળ પ્રગતિ કરાવે। સિદ્ધ મુક્ત પ્રગટ ન હોય ત્યારે ભગવાને અથવા તેમના મુક્તે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય કે જે પ્રતિમાને સંકલ્પ દ્વારા પ્રસાદીની કરી હોય તે સ્વરૂપનો સ્પર્શ કરાવીને પણ તે પ્રતિમાને ધ્યાનના ઉપયોગમાં લઈ શકાય। સૂચન 2। મહારાજની પ્રતિમા અને મહારાજની વ્યતિરેક મૂર્તિમાં ફેર નથી તેમ સમજવું। કોઈને એમ આશંકા થાય કે બધી પ્રતિમાઓમાં જુદા જુદા ભાવ જણાય છે અને એક રોમનો ફેર નથી તેમ કહેવાનું શું કારણ? તો તેનો ઉત્તર એ છે જે શ્રીજીની બધી પ્રતિમામાં પ્રભુનો
આવિર્ભાવ છે. બધા પ્રતિમા સ્વરૂપો પાછળ રહેલી પરમાત્માની મૂળ ચેતના એક જ છે. તેથી તે સ્વરૂપો સાકરના નાળિયેર જેવા છે. જ્યારે મહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે પણ તેમાંથી મનુષ્ય ભાવ કાઢે તો શેષ દિવ્ય ભાવ રહે. તેમજ પ્રતિમાનું ધ્યાન કરતી વખતે પણ તેમાંથી પ્રતિમાનો ભાવ તો કાઢવો જ પડે. તે પ્રતિમા નથી, પણ શ્રીજી મહારાજની વ્યતિરેક મૂર્તિ છે. તેજોમય દિવ્ય સ્વરૂપ છે. તેમ દિવ્ય ભાવે સહિત રોમાંચિત ગાત્રે અતિ પ્રેમે સહિત તેમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો છે. તેમ મનમાં દ્રઢ નિશ્ચય કરીને પ્રતિલોમપણે ધ્યાન કરવું. પ્રથમ તો અનુલોમપણે ભગવાનના અંગે અંગ બરોબર ઝીણવટથી નિરખવા. નખથી શિખા પર્યંત દરેક અંગનું ધ્યાન પાકું કરવું. પછી અંતર્વૃત્તિએ કરીને પોતાના સર્વે અંગોમાં ભગવાનના અંગો ધારવા. આંખમાં આંખ ધારવી, હાથમાં હાથ, પગમાં પગ, મસ્તકમાં મસ્તક. તેમ સર્વે અંગોમાં પરમાત્માના દિવ્ય તેજોમય અંગ ધારવા. મૂર્તિ ભૂલાય અને બીજા વિચાર વિક્ષેપો આવે તો ફરી ખુલ્લી આંખે એકાગ્ર વૃત્તિએ મૂર્તિ નિરખવી અને ફરી અંતરમાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિલોમ વૃત્તિએ ધ્યાન કરવું. આવી રીતે દર્શન, મનન, નિધિધ્યાસ કર્યા કરવા. સૂચન 3. ધ્યાન કરનારે અનુકૂળતા હોય તો સ્નાન કરીને અથવા હાથ, પગ, મોં ધોઈ શુદ્ધ થઈને એકાંત ને શાંત સ્થળમાં, પવિત્ર જગ્યામાં ઊન કે સૂતરાઓનું, જેની ઉપર સારી પેઠે બેસી શકાય એવું પવિત્ર આસન પાથરીને સુખાસન, સ્વસ્તિકાસન વગેરેમાંથી કોઈ પણ યોગાસનમાં પોતાને બરોબર અનુકૂળ પડે તે આસનમાં શરીરને ટટ્ટાર રાખીને ધ્યાનમાં બેસવું. ધ્યાન દરમિયાન ઉત્પન્ન થયેલી વીજ જેવી ઊર્જાનો જમીનને પગનો સ્પર્શ થવાથી અર્થિંગ થઈને વ્યય ન થઈ જાય એ હેતુથી સારી પેઠે બેસી શકાય તેવું આસન લેવાનું તાત્પર્ય છે. પહેલાંના યુગમાં યોગીઓ લાકડાની ચાખડીનો ઉપયોગ પણ એ હેતુથી જ કરતા. મેરુદંડ સીધો રહે તેમ શરીરને ટટ્ટાર સીધું રાખવાથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા વિક્ષેપ રહિત એક લયમાં થાય છે. શરીરમાં પ્રાણની ગતિ અને લોહીનું પરિભ્રમણ પણ એક લયમાં થવાથી સંકલ્પો, વિકલ્પો ને વિચારોનું પ્રમાણ ઘટે છે ને ધ્યાનમાં એકાગ્રતા વધે છે. ધ્યાન કરતી વખતે થોડીવાર સુગંધી ધૂપ દીપ કરવાથી વાતાવરણ સાત્વિક ને પવિત્ર બને છે. સૂચન 4. ધ્યાન કરનાર માટે સવારનો સમય, જે બ્રહ્મ મુહૂર્ત તેમજ સંધ્યાનો કે મધ્યરાત્રિનો સમય વધારે અનુકૂળ છે. કારણ કે એ સમયે પ્રમાણમાં શાંતિ વધારે હોય છે. જગતની દરેક રજો ગુણાત્મક, તમો ગુણાત્મક ક્રિયાઓ, પ્રવૃત્તિઓના આંદોલનો મંદ હોવાથી ધ્યાનમાં વિક્ષેપો ઓછા નડે છે. ઠંડા પહોર અને શાંત વાતાવરણને લીધે મનના આવેગો ને આવેશોની તીવ્રતા ઘટવાથી મન શાંત બને છે.
મનમાં સાત્વિક ભાવ જાગૃત થાય છે. પરિણામે ધ્યાનની પ્રક્રિયામાં એકાગ્રતા સરળતાથી સાધી શકાય છે. તેમ છતાં જ્યારે પણ સમય અને સંજોગોની અનુકૂળતા હોય ત્યારે ધ્યાન કરવું એ મુખ્ય મુદ્દો છે. સૂચન 5. ધ્યાન કરતા પહેલા સદ્ગુરુ એવા અનાદિ મુક્તને અતિ દિવ્ય ભાવથી સંભાળી કોઈ પણ પ્રકારના વિઘ્નો વિક્ષેપો ન નડે તે માટે પ્રાર્થના કરવી. પ્રાર્થના દ્વારા પ્રભુની તથા મુક્તની પ્રસન્નતા થવાથી કેટલેક અંશે આવરણો દૂર થઈ ધ્યાનમાં સરળતા રહે છે. સાધનામાં પ્રભુની ઇનવિઝિબલ હેલ્પ, અદ્રષ્ટ સહાય મળી રહે છે. સૂચન 6. ધ્યાન કરનારે બધી જ કુટેવો અને નાના મોટા દરેક પ્રકારના વ્યસનોનો ત્યાગ રાખવો. ચા, બીડી, સિગારેટ, તમાકુ, દારૂ વગેરે વ્યસનોથી મનની નિર્બળતા વધે છે અને મન પોતાનું સ્વતંત્રપણું ગુમાવે છે. વ્યસન કરનારો માણસ પોતાની જાતને બુદ્ધિશાળી માને છે અને બીજાને એમ કહે છે કે મને વ્યસનોથી કોઈ જ નુકસાન થતું નથી. મારું મન મજબૂત છે, કાબૂમાં છે. હું ઈચ્છું ત્યારે વ્યસનોને છોડી શકું છું. એવી ડંફાસો મારી દંભના અંચળા હેઠળ પોતાની જાતને છેતરી દેહાભિમાનને છતું કરે છે. પણ જો અંતરમાં ઊંડો વિચાર કરીને જુએ તો ખબર પડે કે આવા નાના મોટા મનને પરવશ બનાવનાર તુચ્છ વ્યસનો પણ જો છૂટી શકતા ન હોય તો પછી પ્રભુના માર્ગમાં અડચણરૂપ એવા બળવાન અંતરશત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, માન, સ્નેહ, રસાસ્વાદ તથા અહંકાર, તીવ્ર વાસનાઓ, સંસ્કારો વગેરેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય? માટે વ્યસનોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. મનની વૃત્તિઓને ચંચળ ને વિકૃત બનાવે તેવા પુસ્તકો, નવલકથાઓ, પેપરો વાંચી મનને ડહોળવું નહીં. વિક્ષિપ્ત ન કરવું. ફિલ્મ તથા મન બગાડે તેવા ટીવી કાર્યક્રમો જોવા નહીં. અતિ ગળ્યા ચીકણા, અતિ ખાટા, અતિ ખારા, અતિ તીખા ખાદ્ય પદાર્થો તેમજ વધુ પડતો આહાર વર્જવો. સાધક માટે રસાસ્વાદ જીતવો અતિ આવશ્યક છે. માટે મેળાવીને ખાવું, મિતાહાર કરવો, વગર પ્રયોજને જ્યાં ત્યાં રખડવું નહીં. વ્યર્થ ચર્ચામાં, વાદ વિવાદમાં, ગ્રામ્ય વાતોમાં સમય ગાળવો નહીં. ચાડી ચુગલી, નિંદા કુથલી, સંકુચિતતા વગેરે મનોવિકારોમાંથી બહાર નીકળવું. ઇન્દ્રિયો અંતઃકરણના આહારો શુદ્ધ કરવા. ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. તેને જેવી છૂટી મૂકીએ કે તરત જ વિષય તરફ દોડે, પણ તેને પ્રત્યાહાર દ્વારા પંચ વિષયમાંથી પાછી ખેંચી અંકુશમાં લેવા પ્રયત્ન કરવો. શિક્ષાપત્રી વગેરે શાસ્ત્રોમાં પ્રભુએ આપેલા નિયમોનું પાલન કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર સરળતાથી વિજય મેળવી શકાય છે. માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. સૂચન 7. પોતાને 3 દેહથી પર
પુરુષોત્તમ રૂપ, મૂર્તિરૂપ અનાદિમુક્ત માની પરમાત્મા અને તેમના મુક્તની કૃપાથી મૂર્તિમાં જ રસબસ ભાવે લીન છું, તેવી દૃઢતા સાથે દાસ ભાવે ધ્યાન કરવું. સૂચન 8. વ્યવહાર પ્રધાન વ્યક્તિઓ સાથેના વાદ વિવાદમાં, વ્યર્થ ચર્ચાઓમાં થતો સંઘર્ષ વર્જવો. એવા સંઘર્ષથી ઉગ્રતા વધવાથી મનમાં તમો ગુણ વૃદ્ધિ પામે છે, તેથી સાધનામાં વિક્ષેપ થાય છે. સૂચન 9. બહાર ગયા હોઈએ ત્યારે કોઈનો સ્પર્શ, ખાસ કરીને પુરુષને સ્ત્રીઓનો કે સ્ત્રીઓને પુરુષનો અજાણતા સ્પર્શ થઈ ગયો હોય તો આવીને સ્નાન કરી લેવું. જાણીને વિજાતીય સ્પર્શ ક્યારેય ન કરવો, કારણ કે સ્પર્શથી વિકાર જલ્દી ઉત્પન્ન થાય છે. બહાર જ્યાં ત્યાં ગમે તે પોતાના સ્વાદની લોલુપતાને વશ થઈ ખાવું નહીં, પણ પવિત્ર જગ્યાએ પવિત્ર અન્ન હોય તો ભગવાનને સંભાળીને જમવું. શૌચ ગયા પછી પણ નાહી લેવું. સ્નાન દ્વારા શરીરની શુદ્ધિ થવાથી ને શરીરનું ઉષ્ણતામાન ઘટવાથી મન પણ શાંત થાય છે. સૂચન 10. ધ્યાન કરવા માટે મનને પ્રફુલ્લિત કરે તેવું એકાંત અને કુદરતી સૌંદર્યવાળું સ્થાન, જેમ કે નદી, તળાવ, વૃક્ષો, બાગ બગીચા, જ્યાં પ્રગાઢ શાંતિ હોય તેવું પસંદ કરવું સાધન દશામાં આવશ્યક છે. એને લીધે મનની સાત્વિકતા વધે અને મન ધ્યાનની અઘરી ક્રિયા માટે તૈયાર થઈ શકે. સૂચન 11. ધ્યાન કરનારે વચનામૃત, બાપાશ્રીની વાતો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સિદ્ધ અનાદિમુક્તોની વાતો વાંચવી. ભગવાનની મૂર્તિનું વર્ણન કરતાં કીર્તનો ગાવા. ભગવાનની પ્રતિમામાં પ્રગટ ભાવ લાવી સેવા ભક્તિ કરવી, જેથી ચિત્તની શુદ્ધિ થાય અને ભગવાનને વિશે પ્રેમ ભાવ પ્રગટે. સૂચન 12. ધ્યાન કરનારે બ્રહ્મચર્ય, નિષ્કામ વ્રત દ્રઢપણે પાળવું. શ્રીજી મહારાજની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરવું અને મુક્તના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી તેમની આજ્ઞા અનુવૃત્તિમાં રહેવું. સૂચન 13. ધ્યાન કરનારે રોજે રોજના ધ્યાનના અનુભવની નોંધ રાખવી, જેથી પ્રગતિ કેટલી થઈ છે, કેટલા દોષ કાઢવાના બાકી છે અને કેટલા દોષ સ્વભાવ જીતાયા છે તેની ખબર પડે. સૂચન 14. ધ્યાન કરનારે સંકલ્પ રહિત થવા પ્રયત્ન કરવો. સૂચન 15. ધ્યાન કરતાં કરતાં વચન સિદ્ધિ, અંતર્યામીપણું વગેરે સિદ્ધિઓ તથા સત્ય, અહિંસા, આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, વૈરાગ્ય ભાવ, પ્રેમ, કરુણા, નિર્માનીપણું, નિષ્કામપણું, નિર્ભયતા, નિર્દંભતા વગેરે મોટા ગુણો આવે તો તે શ્રીજી મહારાજના છે એમ માનવું
અને ભૌતિક લાભના હેતુ માટે તેનો ઉપયોગ વર્જવો તથા માન, મોટપ, પ્રશંસા વગેરેની ઈચ્છાનો ત્યાગ કરવો. સૂચન 16. સિદ્ધ દશા આવી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન, ભજન આદિક ક્રિયાઓ ગુપ્ત રાખવી. તેને ગુપ્ત ન રાખતા પ્રકાશિત કરે તો અનેક પ્રકારના વિક્ષેપો આવે અને અહંકારની પણ વૃદ્ધિ થાય. સૂચન 17. વ્યાવહારિક કામકાજ કરતાં જેટલો સમય બાકી રહે તે સમયમાં ધ્યાન કરવું. 5 કલાકથી શરૂઆત કરી અડધો કલાક કે 2-3 કલાક પણ ધ્યાન કરી શકાય. પોતાને સમયની અનુકૂળતા પ્રમાણે ધ્યાન કરવું. સૂચન 18. ધ્યાન સાધના દરમિયાન ક્યારેક અનેક પ્રકારની વાસનાઓ, તીવ્ર રાગ દ્વેષ તથા રજોગુણ તમોગુણ સંબંધી સંકલ્પ વિકલ્પના તરંગો ઉદ્ભવતા હોય ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં જણાવ્યા પ્રમાણે ઊંચે સ્વરે નિર્લજ્જ થઈને તાલી વગાડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ મંત્રનો જપ કરવો અને પ્રભુ તથા અનાદિ મુક્તોના નામ લઈ પ્રાર્થના કરવી. તો સંકલ્પોના ને વાસનામય આવેગોના તરંગો શમી જાય. ત્યારબાદ મન શાંત થયા પછી ધ્યાનાભ્યાસ કરવો તો ત્વરિત પ્રગતિ થાય. સૂચન 19. સાધક ધ્યાન કરતા થાકે ત્યારે પ્રભુના નામનો જપ અથવા બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મિ જેવા કોઈ મંત્રનો જપ કરી શકાય, જેમાં હું પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત એવો ભગવાન સ્વામિનારાયણનો દાસ છું. આવા દિવ્ય ભાવ સાથેના મંત્રનો જપ કરવો. એમ જપ અને ધ્યાનમાં નિમગ્ન રહેતા સાધકને પ્રભુનો સાક્ષાત્કાર થવાની પાત્રતા જલ્દી આવે છે. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા અનાદિ મુક્તોનો પણ આવો અભિપ્રાય છે. સૂચન 20. હું પુરુષોત્તમ રૂપ મૂર્તિરૂપ એવો પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આવા ભાવ સાથેના મંત્ર રટણથી અને પ્રતિલોમ ધ્યાનના અભ્યાસથી ચૈતન્યને વિશે મુક્ત ભાવની સતત દ્રઢતા થયા કરવાથી સ્થિતિ બંધાતા પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી એવી વાસ્તવિક દિવ્ય સ્થિતિનું નિર્માણ થાય છે અને સાધક મુક્ત દશા પામી પ્રભુના દિવ્ય સુખની અખંડ અનુભૂતિ કરે છે. આ બધા સૂચનોને અમલમાં મૂકવાથી ધ્યાન જલ્દી સિદ્ધ થાય અને મહારાજ તથા મુક્તની પ્રસન્નતા થાય. તેથી સાક્ષાત્કાર માટેની પાત્રતા આવે. પછી પ્રભુજી તેવા ધ્યાન યોગી ઉપર અનુગ્રહ કરીને પોતાની મૂળ વ્યતિરેક મૂર્તિનો તેજોમય સાક્ષાત્કાર કરાવીને પોતાના સુખમાં રસબસ ભાવે ઝીલાવે. મુમુક્ષુએ આ ધ્યેય સિદ્ધ કરવા માટે ઉપર્યુક્ત સૂચનો અમલમાં મૂકવા. મુદ્દા નંબર 2. કારણ શરીરમાંથી રાગ જવા ખૂબ જ અઘરા છે. ક્યારેક જપ તપ વગેરે સાધનો પુરુષ પ્રયત્નથી થોડા સમય પૂરતાં તે દબાઈ રહે, પણ તેને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ફરી ઉદ્ભવે છે. માટે ધ્યાન કરતાં પહેલાં
થોડીવાર આત્મનિરીક્ષણ ને સાંખ્ય વિચાર આત્મવિચાર કરવો જોઈએ. નહીંતર ધ્યાન યંત્રવત થઈ જાય. કારણ શરીરમાંથી રાગ કાઢવા આત્મવિચાર, આત્મનિરીક્ષણ, સતત જાગૃતિ અને પ્રભુને તથા મુક્તને ગદગદ પ્રાર્થના એ ઉત્તમ ઉપકરણો છે. પ્રભુના સ્વરૂપના ધ્યાન સાથે તેમના કલ્યાણકારી ગુણોનું પણ ધ્યાન કરી તેને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો. પ્રભુના ગુણોનો આવિર્ભાવ થતાં કારણ શરીરમાં રહેલ રાગ દૂર થાય છે. મુદ્દા નંબર 3. એક હરિભક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે રોજ વાતો સાંભળવા આવતા અને ગોપાળાનંદ સ્વામી સાથે હેત પણ રાખતા. તે હેતને લીધે તેને સ્વપ્નમાં વારે વારે સ્વામીના દર્શન થાય. તેથી એક વખત ગોપાળાનંદ સ્વામીને જણાવ્યું, સ્વામી, મને સ્વપ્નમાં આપના દર્શન થાય છે અને આનંદ આવે છે. ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, તને કોઈ દિવસ મહારાજના દર્શન થાય છે? ત્યારે ભક્ત કહે, ના સ્વામી, મહારાજના દર્શન કોઈ દિવસ નથી થતા. ત્યારે સ્વામી કહે, ક્યાંથી થાય? કારણ કે તું રોજ મારી સામે બેસીને વાતો સાંભળે છે અને તને મારે વિશે હેત છે, તેથી મારા દર્શન થાય છે. પણ એ દર્શનથી શું ફાયદો? પૂર્ણ પુરુષોત્તમ મહારાજના દર્શન થવા જોઈએ ને. હું પણ મારા આ શરીરના આકારને સંપૂર્ણપણે ભૂલી ગયો છું. તો તું શું કામ સંભાળે છે? મારા દર્શન તને થાય છે તે પણ તું જીરવી નથી શકતો, તેથી તે મને કહ્યું. એમ કહે કરવાથી સુખ જતું રહે અને પાત્રતા ન આવે. મહારાજ અને મુક્ત તો બધું જાણે જ છે, તેમને શું ખબર ન હોય? તેમને તો બધી ખબર હોય, માટે તે કહેવાની ક્યાં જરૂર છે? પછી હરિભક્ત કહે, સ્વામી, મહારાજના દર્શન શી રીતે થાય અને શી રીતે તેનું સુખ આવે, તેનો ઉપાય બતાવો. સ્વામીએ કહ્યું, જેમ તું મારે વિશે હેત રાખે છે અને મારા દર્શન કર્યા કરે છે, તેમ મહારાજનું એક સુંદર સ્વરૂપ લઈને તેના અંગે અંગનું બરોબર નિરીક્ષણ કરી અને પાકું કર. પહેલાં ધ્યાન ચરણારવિંદથી શરૂ કરવું. તે ખુલ્લી આંખે એક વૃત્તિએ ચરણના આંગળા, નખ, પેની વગેરે ખૂબ ઝીણવટથી નિરખવું. તે અંગ બરોબર પાકું ન થાય ત્યાં સુધી તેને જ નિરખવું. પછી પિંડી, સાથળ, કટી, ઉદર, વક્ષ, ખભા, હસ્તકમળ, મુખારવિંદ, મસ્તક વગેરે દરેક અંગ ખૂબ પાકા કરવા. પછી મૂર્તિ સિદ્ધ થશે. એવી રીતે એ મૂર્તિ પાકી કરીને પછી આવજે. ત્યારબાદ ભક્ત તો સ્વામીની આજ્ઞા પ્રમાણે ધર્મ નિયમમાં ખબરદાર રહી અનુલોમપણે ધ્યાન કરવાનો ખૂબ અભ્યાસ કરવા મંડી પડ્યા. તેમને નવરાશ ખૂબ મળતી, તેથી દૈહિક ક્રિયાઓ સિવાયના સમયે ધ્યાન જ કરતા. તે ચરણારવિંદ 5-6 દિવસમાં પાકા કર્યા. થોડા દિવસમાં પિંડીઓ, એમ કરતાં કરતાં 1.5-2 મહિને મૂર્તિ બરોબર પાકી કરી લીધી. પછી સ્વામીની કૃપાથી મહારાજની મૂર્તિના સ્વપ્નમાં દર્શન પણ થયા અને મહારાજને વિશે અતિ હેત પણ થયું.
ખૂબ આનંદ આવવા લાગ્યો. પણ સ્વામીની આજ્ઞા હતી કે કોઈને જણાવવું નહીં. તેથી તેમણે સ્વામીને પણ જણાવ્યું નહીં કે તેમને મહારાજના દર્શન થાય છે. પછી સ્વામીએ જ તેમને કહ્યું, કેમ ભક્તરાજ, હવે મહારાજના દર્શન થાય છે ને? ત્યારે બોલ્યા જે, હા સ્વામી, આપે મારી ઉપર બહુ કૃપા કરી. હવે મને મહારાજના દર્શન થાય છે અને તેનો આનંદ પણ અલૌકિક આવે છે. હવે મને મૂર્તિ સિવાય બીજે હેત નથી થતું. પછી સ્વામીએ તેમને અનુલોમપણે ધ્યાન કરવાને બદલે પ્રતિલોમ ધ્યાન કરવાનું કહ્યું. પોતાના દેહનો આકાર ભૂલી જઈ આપણા દરેક અંગમાં પ્રભુનું જ અંગ ધારવું. આંખમાં આંખ, હાથમાં હાથ, ચરણમાં ચરણ, મસ્તકમાં મસ્તક, તેમ દરેક અંગમાં પ્રભુના દિવ્ય તેજોમય અંગ ધારવા. અને દરેક ક્રિયા પ્રભુ જ કરે છે તેમ અનુસંધાન રાખી પ્રતિલોમ ધ્યાન કરી પ્રભુમય બનવું. એટલે પોતાપણું જતું રહેશે અને પ્રભુમય પ્રભુરૂપ બની જવાશે. આવું સાંભળી ભક્તરાજ ખૂબ જ રાજી થઈ ગયા અને તેવા ધ્યાનનો અભ્યાસ તત્કાળ ચાલુ કરી દીધો. પછી તો એવો અલૌકિક આનંદ આવવા લાગ્યો કે પોતાની જાતને જ ભૂલી ગયા અને દરેક ક્રિયા પ્રભુ જ કરે છે અને પોતે પ્રભુના સ્વરૂપમાં લીન છે તેમ અનુભવવા માંડ્યા. થોડો સમય તેમ રહ્યું. પછી તો મહારાજના દિવ્ય વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો અને મહારાજના દિવ્ય સ્વરૂપ સંબંધી સુખના ધોધ છૂટવા માંડ્યા. તે સુખમાં ગરકાવ થઈ ગયા અને સિદ્ધ મુક્ત દશા પ્રાપ્ત થઈ. એટલે મહારાજ અને અનાદિ મુક્ત ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોનો જેમ છે તેમ યથાર્થ મહિમા જણાયો અને તેમના અનુગ્રહથી મહામુક્ત બની ગયા. માટે સાધકે પોતાનો આકાર તથા બીજા આકારો ભૂલી આ કહ્યા પ્રમાણે ધ્યાન કરવું, તો મહારાજ અને તેમના અનાદિ મુક્તની કૃપાથી એવી મુક્ત દશા પ્રાપ્ત થાય. મુદ્દા નંબર 4. આગ્રહપૂર્વક મૂર્તિ ધારવાનો અભ્યાસ બરોબર કરવો જોઈએ. એક વૃત્તિએ મૂર્તિ ધાર્યા કરવી. મોટા મુક્ત દ્વારા શ્રીજી મહારાજે મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા છે. તેથી હું દેહ નથી, પણ દિવ્ય સાકાર મૂર્તિરૂપ ચૈતન્ય છું અને સળંગ મૂર્તિમાં મહાપ્રભુજીની કૃપાથી રહ્યો છું. તેવો ભાવ રાખી બસ એ જ મનન કર્યા કરવું કે હું નિરાકાર ચૈતન્ય નહીં, પણ પ્રભુની કૃપાથી દિવ્ય સાકાર મૂર્તિરૂપ ચૈતન્ય છું. તેમ માની પ્રતિલોમપણે મહાપ્રભુજીની મૂર્તિ ધાર્યા કરવી. દેહ ભૂલાય ત્યારે જ દેહાભિમાન જાય છે અને દેહાભિમાન સાથે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, દ્વેષ, રાગ વગેરે બધા દોષો જતા રહે. પછી ધ્યાનમાં મૂર્તિનો આનંદ આવે. પાત્રતા થઈ મહારાજનો સાક્ષાત્કાર થઈ જેમ છે તેમ મૂર્તિનું યથાર્થ સુખ આવે. માટે પ્રભુજીની મૂર્તિ ધારવી એ જ મોટામાં મોટું તપ છે. મૂર્તિ સિદ્ધ થાય તો જ બધા દોષ આવરણ ટળે અને સાક્ષાત્કાર માટેની પાત્રતા થાય. મુદ્દા નંબર 5. સમજણ હોવા છતાં
અંતઃકરણમાં અશાંતિ વર્તે છે. તેનું શું કારણ છે? સેવકના એવા પ્રશ્નના ઉત્તરમાં ગુરુવર્ય મુક્તરાજે જણાવ્યું કે રાગ દ્વેષના સૂક્ષ્મ સંકલ્પો અને આવરણો નડતા હોય છે. બાહ્ય વાતાવરણની, અન્યના સ્વભાવ પ્રકૃતિની ને બાહ્ય સંઘર્ષોની અસર પણ અંતઃકરણને વિચલિત કરે છે. માટે જેને સાક્ષાત્કાર કરવો હોય તેને પ્રભુના સ્વરૂપનો, મૂર્તિનો વેગ લગાડી દેવો. વાચ્યાર્થ જ્ઞાનનો અહંકાર ભૂલી જવા પ્રયત્ન કરવો. જો ખબરદાર થઈને પ્રયત્ન કરે તો પ્રભુ મુક્ત દ્વારા કૃપા ઉતારે ને બધા દોષો આવરણોથી રહિત કરે. બાહ્ય પરિબળોના વિઘ્ન પણ ટાળે. દરેક પરિસ્થિતિ, અનુકૂળ પ્રતિકૂળ સંજોગો એ બધું ચૈતન્યના હિતમાં અને તેના શુદ્ધિકરણ ને પ્રગતિ માટે જ હોય છે. માટે સાચી સમજણ દ્વારા જીવનની દ્રષ્ટિ અભિગમ બદલાઈ જાય તો વિઘ્નો દૂર થઈ જાય. મુદ્દા નંબર 6. જેને સાક્ષાત્કારના માર્ગે આગળ વધવું હોય તેને થોડી સરખી પણ અપ્રમાણિકતા નડે છે. જો કે કેટલાક પાર્ડનેબલ, માફ કરી શકાય તેવા કર્મો પણ હોય છે. જેમ કે નોકરીમાં ટ્રાવેલિંગમાં ફર્સ્ટ ક્લાસનું ફેર ભાડું આપે તો તેમાં ન જતાં સેકન્ડ ક્લાસમાં જાય અને પૈસા બચાવે તે માફ થઈ શકે. કારણ કે કંપની ફર્સ્ટ ક્લાસનું ભાડું કર્મચારીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપે છે. એ સેકન્ડ ક્લાસમાં જાય તો બીજાને નુકસાન નથી પહોંચાડતો અને કંપનીનું કામ તો કરે જ છે. માટે તેવા કર્મો થોડા ભજન સ્મરણથી નાશ પામે છે, નડતા નથી. મુદ્દા નંબર 7. કોઈને માન મોટપ, કીર્તિ પ્રસિદ્ધિનો રાગ બળવાન હોય તો તે ભક્તિ પણ એ રાગના પોષણ માટે દંભે કરીને કરે. પૂર્ણ સ્થિતિ ન હોવા છતાં તેનો દંભ કરે. તેના ઉપદેશથી થોડો સમાસ થાય તેથી બધા તેને માન આપે, વખાણ કરે ને જો તેનો સ્વાદ આવી જાય તો તેને બદલો મળી ગયો. પરંતુ તેણે કરેલા પુરુષ પ્રયત્નનું જમા પાસું તેને ખાતે ન જાય. એ તો પગાર લઈને કામ કર્યા જેવું છે. કોઈ પગાર લઈને ભગવાનનું કે સત્સંગનું કામ કરે તો એ સેવા ન ગણાય. એ તો પગારદાર નોકર કહેવાય. તેમ પગારદાર પણ પોતાના વળતર ઉપરાંત સેવાનું કામ કરે તો તે સેવામાં ગણાય. તે માટે સમજણપૂર્વક સમગ્ર ભાવ બદલી નાખે તો જ સાક્ષાત્કાર તરફ આગળ વધે. નહીં તો અનેક જન્મ સુધી એનો મેળ પડે નહીં. મુદ્દા નંબર 8. જેને ધ્યાનનું તથા અંતર્વૃત્તિનું અંગ હોય અને મહારાજની મૂર્તિનું ધ્યાન તથા ચિંતવન બરોબર થતું હોય તેને ધ્યાન કરતી વખતે માળા ફેરવવાની આવશ્યકતા રહેતી નથી. કારણ કે ધ્યાનમાં માળા ફેરવવાની ક્રિયા અવરોધરૂપ થાય છે. ધ્યાન સિદ્ધ થયા પછી સાક્ષાત્કાર થઈ મુક્ત દશા જેને પ્રાપ્ત થઈ છે તેમના દ્વારા તો સ્વયં શ્રીજી મહારાજ બીજાના સમાસને અર્થે માળા, પૂજા, કીર્તન, કથા, વાર્તા વગેરે કરે છે. કથા, કીર્તન, માળા, પ્રદક્ષિણા વગેરેની જડતાપૂર્વકની આંટી ન પાડવી.
તે ક્રિયાઓ મૂર્તિના સંબંધ વગર કેવળ મિકેનિકલ યંત્રવત થતી હોય તો તેનાથી બહુ કાર્ય ન સરે અને તેનું ફળ પણ બહુ અલ્પ હોય છે. જેને સાક્ષાત્કારને માર્ગે આગળ વધવું હોય તેને તો પ્રભુની પ્રસન્નતાના સાધન ખૂબ સમજણપૂર્વક કરવા અને સાધનનો ભાર તથા સાધનમાં જડતા આવવા દેવા જોઈએ નહીં. મૂર્તિમાં વિશેષપણે અનુસંધાન રહે તેમ કરવું. મૂર્તિ ભૂલી જવાય અને કાર્યરૂપ સાધનરૂપ થઈ જવાય નહીં તેની જાણપણે રહીને ખાસ કાળજી રાખવી. આ વાત મુમુક્ષુ સાધકે લક્ષ્યમાં રાખવી. મુદ્દા નંબર 9. એકવાર મુક્તરાજે જણાવ્યું છે, જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન ભજન આદિક ક્રિયાઓ ગુપ્ત રાખવી. જો ગુપ્ત ન રાખે અને બીજાને જણાવે તો બીજા લોકો તરફથી પોતાની સાધનામાં ખલેલ પડે અને લોકોને આકર્ષવાનું મન થાય અને કોઈને આપેલા આશીર્વાદ જો ફળે તો અંતરમાં તેનો આનંદ આવે એટલે અહંકાર વધે તો સ્થિતિમાંથી પડી જવાય. માટે ધ્યાનાદિ ક્રિયાઓ ગુપ્ત રાખવી. શ્રીજી મહારાજના વખતમાં એક સાધુ હતા. તે રોજ સવારે બીજા સાધુઓ કરતાં વહેલા ઉઠી નાહી ધોઈને ધ્યાન કરે. બીજા સાધુઓ ઉઠે ત્યારે આ સાધુને પૂછે કે તમે ધ્યાન કરી લીધું? ત્યારે તે સાધુ જણાવે કે મેં નથી કર્યું. ચાલો આપણે ભેગા મળીને ધ્યાન કરીએ. પછી સૌ સાથે ધ્યાન કરવા બેસી જાય, પણ પોતે બીજા કરતાં વહેલા ઉઠીને ધ્યાન કરી લેતા તે વાત કોઈને જણાવતા નહીં. માટે ભગવાનનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન ભજનની ક્રિયાઓ ગુપ્ત રાખવી તે સાધકના હિતમાં છે. મુદ્દા નંબર 10. પ્રભુ પ્રાપ્તિ અર્થે સિદ્ધ મુક્ત એવા ગુરુજીને વિશે ગુરુ ભક્તિ હોવી આવશ્યક છે. ગુરુ ભક્તિનો અર્થ એ છે કે પ્રભુની પ્રસન્નતાર્થે મુક્તના વચન પ્રમાણે જ વર્તવું, આજ્ઞા લોપ ન થવા દેવો, પ્રભુના ને મુક્તના ગમતામાં ને અનુવૃત્તિમાં જ વર્તવું તે સાચી ગુરુ ભક્તિ છે. મુદ્દા નંબર 11. ચૈતન્યમાં મૂર્તિ પધરાવી મૂર્તિરૂપ થઈ પ્રતિલોમપણે ધ્યાન કરવું. ધ્યાન કરવા માટે પૂર્વ કે ઉત્તર બધી દિશા સરખી છે, કારણ કે સર્વે પ્રકાશ મૂર્તિમાંથી જ આવે છે. જ્યાંથી પ્રકાશ આવે તે પૂર્વ છે અને તે પ્રકાશ તરફ ઉત્તરોત્તર પ્રગતિ થવી તે ઉત્તર છે. મુદ્દા નંબર 12. શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિનું ચૈતન્યને વિશે ધ્યાન ન કરાય. ઘણા દંભી જીવો પોતે મુક્ત દશાવાળા ન હોય તો પણ પોતાની જાતને ભગવાન અથવા મુક્ત તરીકે ઓળખાવી પોતાનું ધ્યાન કરાવતા હોય છે. તેઓ અનેકને અવળે માર્ગે વાળી પતન તરફ ઘસડી જતા હોય છે. તેમના હાડકાં ચામડાના શરીરનું ધ્યાન કરવા કરતાં પ્રભુની પ્રતિમામાં દિવ્ય ભાવ લાવી ધ્યાન કરવું શું ખોટું? એ જ ધ્યાનનો નિર્વિઘ્ન ને સુરક્ષિત માર્ગ છે. ખોટી ને દંભી વ્યક્તિનું ધ્યાન અધોગતિ તરફ લઈ જાય એ સિદ્ધાંત વાત છે. મુદ્દા નંબર 13.
એક વખત મહારાજના સ્વરૂપની વાત કરીને મુક્તરાજ બોલ્યા છે, જ્યાં લગી આત્મા તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાની આ પંક્તિનો અર્થ છે કે આત્માનું તત્વ એવા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય સ્વરૂપ જ છે. તેનું જ્યાં લગી ચિંતન ન થાય અને તેનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાધનનો અંત નથી. તેથી આત્મા પોતાનું તત્વ એવા પરમાત્માનું ચિંતન ન કરે ત્યાં સુધી બીજી બધી સાધનાથી શું દી વળે? બીજા સાધનોથી કંઈ ન થાય, તેનું તો અલ્પ ફળ મળે, પણ આત્યંતિક મોક્ષને માટે તે પરમાત્માના સ્વરૂપની ઉપાસના અને ધ્યાન જ મુખ્ય છે. મુદ્દા નંબર 14. જેને શ્રીજી મહારાજની મૂર્તિ સિદ્ધ કરી સાક્ષાત્કારને માર્ગે આગળ વધવું હોય, તેમને પોતાને ગમતા અને પોતાને જેને વિશે વધારે હિત થતું હોય તેવા 2-3 ઘનશ્યામ મહારાજના સ્વરૂપો લેવા. કારણ કે ઘણી વખત અમુક ભક્તોને એક કરતાં વધુ સ્વરૂપો ગમતા હોય છે. તેવા ભક્તોએ તે સ્વરૂપોના દર્શન કરીને મનમાં ધારવા. પછી આંખ મીંચવાથી તરત જ અંતરમાં જે સ્વરૂપની ઝાંખી થાય તે સ્વરૂપને જ ધારવાનો અભ્યાસ કરવો. બીજા સ્વરૂપોને ધારવાના મૂકી દેવા. તે એક જ સ્વરૂપને વિશે આકર્ષણ કરીને લગ્ની લગાવવાની પ્રભુની મરજી છે તેમ દ્રઢપણે માની એ જ સ્વરૂપને વિશે સ્નેહ કરવો અને દિવસે દિવસે સ્નેહ વધારતા જવું, મૂર્તિ ધારતા જવું. એમ કરે તો જ મૂર્તિ સિદ્ધ થાય. નહીં તો થોડો વખત એક સ્વરૂપ ધારે, પછી વળી બીજું સ્વરૂપ ગમે તો તેને ધારે, વળી તેનાથી કોઈ ત્રીજું વધુ સારું લાગે તો તે ધારે, એમ કર્યા કરે તો કોઈ કાળે મૂર્તિ સિદ્ધ થાય નહીં. મૂર્તિ સિદ્ધ કર્યા વગર પાત્રતા ન થાય, અને પાત્રતા થયા વગર મહાપ્રભુજી અને મુક્તોની કૃપા ન થાય, અને કૃપા વગર સાક્ષાત્કાર ન થાય તો આત્યંતિક મોક્ષ શી રીતે થાય? માટે સાધકે આ વાત વિચારવી. મુદ્દા નંબર 15. ધ્યાનની સાથે સાથે સતત જાગૃત રહી પ્રભુના કલ્યાણકારી ગુણો આત્મસાત કરવાનો અભ્યાસ પણ કર્યા કરવો જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કંઈક ખોટું કરતી હોય અને અન્યને નુકસાન કરતી હોય તો તે ઉપર નાગના ફૂંફાડાની જેમ ક્રોધ પ્રદર્શિત કરવો, જેથી તે ભયથી પણ સુધરી શકે અથવા બીજાને નુકસાન કરતો અટકે. પરંતુ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરવો. મહારાજને પ્રાર્થના કરવી કે તેનો એવો ખરાબ સ્વભાવ સુધરી જાય. એમ દરેક જીવ ઉપર કૃપા વરસાવવી. કોઈ વ્યક્તિ ભલે ખોટું કરતી હોય તો પણ તેને વિશે ક્રોધ તથા ઘૃણાના વિચારોનો ડંસ આપણા મનમાં ન રહેવો જોઈએ. ઉપરથી ક્રોધ દેખાડી શકાય, પરંતુ અંતરમાં કરુણા રાખવી એ સાધુતાનું લક્ષણ છે. મુદ્દા નંબર 16. દૈહિક ક્રિયા અને વ્યાવહારિક ક્રિયા કરતાં જેટલો સમય વધે તેમાં ભગવાનનું ધ્યાન કરવું અને તે ધ્યાનમાં પોષણ મળે તે હેતુથી વચનામૃત તથા બાપાશ્રીની વાતો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ વૃંદાવન સ્વામી જેવા મહાન સંતોની વાતોનું વાંચન કરવું. મૂર્તિનું ધ્યાન સરસ રીતે થઈ શકતું હોય તો વાંચવાની પણ આવશ્યકતા રહેતી નથી. મુદ્દા નંબર 17. પ્રતિમા સ્વરૂપમાં પ્રભુનો આવિર્ભાવ છે એમ માની ધ્યાન ભજન કરવાથી બહુ ઝાઝી પ્રગતિ શક્ય નથી. કારણ કે પ્રતિમા સ્વરૂપમાં પ્રભુનો આવિર્ભાવ છે એવી માન્યતાથી એ સાબિત થાય છે કે પ્રતિમા ભાવ તો હજુ દૂર થયો નથી. એ પ્રતિમાની જગ્યાએ પ્રભુ સ્વયં છે એવો દિવ્ય ભાવ દ્રઢ થાય ત્યારે જ પ્રભુના સ્વરૂપ વિશે દિવ્ય ભાવની પ્રતીતિ થાય છે. જ્યાં સુધી એવી પ્રતીતિ ન થાય ત્યાં સુધી મોટા મુક્તનો જોગ સમાગમ સેવા કરીને ભગવાનના સ્વરૂપમાં પ્રેમે સહિત આપોપું કરવાનો અભ્યાસ નિરંતર કર્યા કરવો જોઈએ. મુદ્દા નંબર 18. દેહભાવની વાત ક્યારેય કરવી નહીં. પોતાનું અધૂરું ન માનવું અને સદાય મૂર્તિમાં જ છું એવો આનંદ અને કેફ હંમેશા રાખી પ્રભુ પ્રસન્નતા અર્થે ધ્યાન ભજન સેવા વગેરે સાધન કર્યા કરવા. એમ વર્તવા માંડે તો પ્રગતિ ખૂબ જ ઝડપથી થાય છે. મુદ્દા નંબર 19. સિદ્ધાનંદ સ્વામીએ એકવાર મહારાજને પૂછ્યું, મહારાજ, તમારી આજ્ઞાની અવધિ ક્યાં સુધી છે? ત્યારે મહારાજ કહે, અમારી મૂર્તિ એક પળ પણ ન ભૂલાય ત્યાં સુધી. જો અમારી મૂર્તિ એક પળ માટે પણ ભૂલી જવાય તો આજ્ઞા પાળવામાં એટલી ખોટ કહેવાય. સિદ્ધાનંદ સ્વામી કહે, મહારાજ, તમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે અને મૂર્તિ સિદ્ધ થાય તેવો ઉપાય બતાવો. મહારાજ કહે, અમારી મૂર્તિ 24 કલાક સુધી અખંડ ધારી રાખે તો સિદ્ધ થઈ જાય. પછી સ્વામીએ સવારથી જાગી અને મૂર્તિ ધારી રાખી. બધી ક્રિયા મૂર્તિ ધારીને કરે. ચાલે તો પણ આંખ મીચીને ચાલે. ભીંતે અથડાયા ત્યારે બીજા પાડાઓએ કહ્યું, કેમ આંધળા થયા કે શું? પછી દળવા બેઠા, પણ દાણા બહાર પડી જાય. એમને એમ 24 કલાક મૂર્તિને એક પણ પળ ભૂલ્યા વગર ધારી રાખી. એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. માટે મૂર્તિ ધારવાનો અભ્યાસ બરોબર કરવો જોઈએ. મને સહિત એક દ્રષ્ટિએ, એક વૃત્તિએ મૂર્તિ ધારવી જોઈએ. મૂર્તિને જોતા હોઈએ ત્યારે આજુબાજુનો કોઈ પદાર્થ ન દેખાય તેવી રીતે ખૂબ જ એકાગ્રતાપૂર્વક ધારવી. જો આંખ ધારતા હોઈએ તો એકલી આંખ જ દેખાય, બીજું ન દેખાય. એવી એકાગ્રતાથી મૂર્તિ ધારવાનો અભ્યાસ કરવો. જેમ અર્જુને એક લક્ષ્ય કરેલું તેમ એકાગ્રતા કેળવવી. મૂર્તિ સિદ્ધ થાય ત્યાર પછી કથા, કીર્તન, તીર્થ વગેરે સાધનોની આવશ્યકતા રહેતી નથી. એ તો સાધન કાળમાં પ્રભુમાં જોડાવાનું બળ રહે તેથી તેની જરૂર છે. પણ મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય પછી સાધન માત્રનો અંત આવી જાય છે અને મૂર્તિનું દિવ્ય સુખ આવે છે. મુદ્દા નંબર 20. જેમ વિષયીને પોતાના મનગમતા સ્ત્રી આદિક પદાર્થમાં આસક્તિ થાય છે અને તેની વૃત્તિઓ
તેમાં એકાગ્ર થાય છે, તેમ જે સાધકને પ્રભુના સ્વરૂપમાં અતિ પ્રેમ પ્રગટ થાય અને ધ્યાન કર્યા કરે અને પ્રભુ સિવાય બીજે બધેથી વૈરાગ્ય થઈ ને પ્રભુ પ્રાપ્તિ જ એક લક્ષ્ય બને તો તેની પ્રગતિ ખૂબ જ ઝડપથી થાય છે. મુદ્દા નંબર 21. અનાદિમુક્ત દ્વારા શ્રીજી મહારાજ આશીર્વાદ આપે કે તારા ચૈતન્યને અમે બધા આવરણો ટાળી મુક્ત કરીને અમારી મૂર્તિમાં રાખ્યો છે. તે આશીર્વચન સત્ય છે, તેમાં ફેર નથી. પણ પાત્રતા ન હોવાથી સુખનો અનુભવ નથી થતો. જ્યારે શ્રીજીની પ્રસન્નતાના સાધન તે સાધનનો લેશ માત્ર ભાર રાખ્યા વગર કરે તો પ્રભુ અને મુક્તો તેની ઉપર પ્રસન્ન થાય અને પોતાની કૃપાથી તે જીવને પાત્ર કરીને પોતાના સુખનો અનુભવ કરાવે. પરંતુ પાત્રતા ન થાય ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહે, એટલે સુખનો અનુભવ ન થાય. તેમ છતાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી મહારાજ અને મોટા મુક્તની આજ્ઞા અનુવૃત્તિમાં રહી તેમના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડી રાખવાનો અભ્યાસ કર્યા કરવો. પ્રતિલોમપણે પ્રભુના સ્વરૂપમાં જોડાઈ રહેવું અને પોતાને પૂર્ણ કામ માનવું. પોતાને કોઈ પ્રકારની અધૂરપ ન લાગવી જોઈએ. હું સદાય મહારાજની કૃપાથી તેમની મૂર્તિમાં જ છું તેમ માનવું ને એ જ વાતનું મનન કર્યા કરવું. મહારાજે મુક્ત દ્વારા આશીર્વાદ આપી વગર પાત્રતાએ ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો છે. તે એમ છે જે વોટરપ્રૂફ જેકેટ બખ્તર પહેરાવીને પાણીમાં રાખ્યો છે, તેથી પાણીનો અનુભવ નથી થતો. પણ પાણીમાં રહીને બખ્તર પોતે કાઢવા પ્રયત્ન કરે તો બીજા પણ તેને મદદ કરે. પછી બખ્તર નીકળી જાય એટલે પાણીનો અનુભવ થાય અને તાપની શાંતિ થાય. તેમ જીવ કુપાત્રતા કાઢવા પ્રયત્ન કરે અને પાત્ર થાય તો પ્રભુ તેને પોતાના દિવ્ય સુખનો અનુભવ ને પોતાના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે. મુદ્દા નંબર 22. ભગવાનના કોઈ પણ એક જ સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત કરવું. એ સ્વરૂપને બદલવું નહીં. એ સ્વરૂપ સંબંધી જ ધ્યાન ભજન ચિંતન મનન નિધિધ્યાસ કર્યા કરવા. જ્યારે એવી રીતે એક જ સ્વરૂપની દ્રઢતા થઈ જાય પછી મંદિરોના અન્ય સ્વરૂપોનું આકર્ષણ ન રહે. તીર્થાટન કરવાની પણ આવશ્યકતા ન રહે. જુદા જુદા મંદિરોના જુદા જુદા સ્વરૂપો વારંવાર નિરખ્યા કરવાથી વૃત્તિ અનેક આકારોમાં ફેલાઈ જાય. એટલે એક સ્વરૂપની દ્રઢતા ન થવાથી કોઈ પ્રાપ્તિ ન થાય ને આધ્યાત્મિક ઉત્કર્ષ પણ ન થાય. તે માટે એક સ્વરૂપમાં દ્રઢતા થવી અનિવાર્ય છે. તીર્થો તથા મંદિરો પ્રાથમિક દશામાં આવશ્યક છે. એ પવિત્ર સ્થાનોમાં જવાથી અંતઃશત્રુઓનું જોર કેટલેક અંશે ઓછું થાય ને માનસિક શાંતિ મળે. પણ જેને એક જ સ્વરૂપને વિશે અતિ દ્રઢતા થઈ જાય તેને તીર્થોની આવશ્યકતા રહેતી નથી. કદાચ તે તીર્થોમાં જાય તો પણ તે બીજાના સમાસ માટે, પરંતુ પોતાને તેની જરૂરિયાત હોતી નથી. મુદ્દા નંબર 23. જેને અંતર્વૃત્તિ કરીને
પ્રતિલોમપણે ધ્યાન કરવાનો અભ્યાસ અને તેનો નિધિધ્યાસ થવા માંડ્યો હોય, તેમણે અનુલોમપણે બહાર મૂર્તિ ધારીને ધ્યાન કરવાની આવશ્યકતા રહેતી નથી. મુદ્દા નંબર 24. જે ધ્યાન દ્વારા પ્રભુના સ્વરૂપમાં અભિવાંછિત પ્રેમ પ્રગટ ન થાય તે ધ્યાન છે જ નહીં. એવા પ્રકારના શુષ્ક ધ્યાનથી 50-60 વર્ષે પણ સાધકને એમ જ લાગે કે પોતે એક ડગલું પણ આગળ વધ્યો નથી, છે ત્યાંનો ત્યાં જ છે, બલકે સેટબેક થયેલો છે, પાછળ પડી ગયો તેમ લાગે છે. મુદ્દા નંબર 25. ધ્યાનમાં જે સુખ આવે છે તે એવું છે જે સુખનો સમુદ્ર હોય અને ઉપરથી સુખની લહેરખી આવતી હોય તેવું સુખ છે. પણ જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે તો પ્રભુજીના દિવ્ય સ્વરૂપમાં પ્રવેશ થાય, એટલે રસબસ ભાવે મૂર્તિમાં દિવ્ય સાકાર લીન રહી તે સુખ ભોગવે. એ સુખ એવું છે જે સુખના સમુદ્રના મધ્ય ભાગમાં ઊંડે ઉતરી જાય અને સુખમાં ઝીલાવાય તેવું છે. માટે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાનની ક્રિયા, ધ્યાન દ્વારા મળેલી સામર્થ્ય, ભગવાનના કલ્યાણકારી મોટા ગુણો, સુખ વગેરે અંતરમાં અંદર સમાવવું અને ગુપ્ત રાખવું, એટલે સુખને પામવાની ગતિ સામર્થ્ય વધે. પછી સાક્ષાત્કાર થાય એટલે યથાર્થ સુખનો અનુભવ થાય. ઘણા હરિભક્તો પોતાને સારું સ્વપ્ન થાય તે પણ છુપાવી શકતા નથી અને તરત જ બીજાને જણાવી દેવાનું પ્રલોભન થાય છે. તો પ્રભુના દર્શન સુખને કેવી રીતે જીરવી શકે? માટે સાધકે પાત્રતા કેળવવા આ વાત બરોબર ધ્યાનમાં રાખવી. મુદ્દા નંબર 26. સાક્ષાત્કારનો માર્ગ અતિ કઠિન છે, પરંતુ તે માર્ગે શ્રદ્ધાપૂર્વક આગળ વધવાનો પ્રયત્ન કર્યા કરવો અને મોટા મુક્તનો જોગ, સમાગમ, સેવા નિર્વિકલ્પ નિષ્કામ થઈને કર્યા કરવા. મુદ્દા નંબર 27. જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નથી અને એક પ્રભુની પ્રસન્નતા અર્થે ધ્યાન, ભજન, સેવા વગેરે સાધનો કર્યા કરે છે, તેને સુખની પ્રાપ્તિ ત્વરિત થાય છે. તેને દરેક કાર્યમાં પ્રભુની સહાય તેમજ રક્ષા મળી રહે છે. મુદ્દા નંબર 28. ગુરુવર્ય મુક્તરાજ નારાયણભાઈએ પોતાને વિશે વાત કરી કે એકવાર અનાદિમુક્ત ભગવત સ્વરૂપ સ્વામીએ મને કહ્યું, તમે જ્યારે કથા સાંભળો છો ત્યારે શું કરો છો? ત્યારે મુક્તરાજે કહ્યું, સ્વામી, હું તો મહારાજના સ્વરૂપને જોઉં છું. તે સ્વરૂપમાં જ અખંડ વૃત્તિ રહે છે. તેથી કથામાં શું આવ્યું તે પ્રત્યે ધ્યાન નથી રહેતું અને તેની સ્મૃતિ નથી રહેતી. સ્વામીશ્રી કહે, ભાઈ, અવરભાવમાં કથાના જ્ઞાનની પણ જરૂર પડે. માટે તમે બે વૃત્તિ કરો. એક વૃત્તિ મૂર્તિમાં રાખો અને એક વૃત્તિએ કથા સાંભળો તો કથાની સ્મૃતિ રહે. મુક્તરાજને પ્રયત્નથી જણાયું કે બે વૃત્તિ શક્ય નથી, કારણ કે પ્રભુના દિવ્ય સ્વરૂપનું આકર્ષણ જ એવું જબરું છે કે તેમાં જોડેલી અખંડ વૃત્તિ બે વૃત્તિમાં નથી થતી. પછી અનાદિમુક્ત શ્રી વૃંદાવનદાસજી પાસે આ વાત નીકળી ત્યારે તેમણે જણાવ્યું કે
પ્રતિલોમપણે ધ્યાન કરી ચૈતન્યને મૂર્તિરૂપ માની મૂર્તિમાં જ રહેવું, એટલે મહારાજ કરતા થાય. પછી બધી ક્રિયા, બોલવું, ચાલવું, સાંભળવું, જોવું, જમવું, ફરવું વગેરે મહારાજ કરે અને આપણે તો એ મૂર્તિના સુખમાં ગુલતાન રહેવું. એવો અભ્યાસ અખંડ કર્યા કરવો, એટલે એ વાત સિદ્ધ થાય. મુક્તરાજ તો એવી અનાદિ મુક્તની દિવ્ય સ્થિતિવાળા હોવાથી તે પ્રમાણે જ વર્તતા. તેમને કથા સાંભળવામાં બે વૃત્તિ કરવી ન પડતી, પરંતુ બધું પ્રભુ જ કરે છે અને ચૈતન્ય તો પ્રભુના સ્વરૂપમાં જ સુખમાં જ છે એમ અખંડ અનુભવાતું. પરંતુ પોતાને મિશે બીજાને ઉપદેશ માટે મુક્તો આવા પ્રસંગો ઊભા કરતા હોય છે. મુદ્દા નંબર 29. સદ્ગુરુ લોકનાથાનંદ સ્વામીને બહારની મૂર્તિ અર્થાત અનુલોમ વૃત્તિએ મૂર્તિ ધારવાનો અભ્યાસ હોવાથી મૂર્તિનું સુખ આવતું ન હતું અને અંતરમાં જોઈએ એવી શાંતિનો અનુભવ નહોતો થતો. પછી અનાદિ મુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામીને વિનમ્ર ભાવે પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રીએ તેમને પોતાના દેહનો આકાર ભૂલી જઈ પ્રતિલોમપણે ચૈતન્યને વિશે મૂર્તિ ધારવાનું શીખવ્યું. પછી લોકનાથાનંદ સ્વામીએ તે પ્રમાણે અભ્યાસ કર્યો તો પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ મૂર્તિના દિવ્ય સુખનો અનુભવ થયો અને અવિચળ શાંતિ પ્રાપ્ત થઈ. મુદ્દા નંબર 30. જમીએ ત્યારે મહારાજ જમે છે, પાણી પીએ ત્યારે મહારાજ પાણી પીએ છે, સૂઈએ ત્યારે મહારાજ પોઢ્યા છે એમ માની સૂવે તો યોગ નિદ્રાનો અનુભવ થાય. તેમ દરેક ક્રિયામાં શ્રીજી મહારાજ કરતા છે તેમ જ માનવું. મુદ્દા નંબર 31. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને આકારે રહિત વર્તી ધ્યાન કરવાની વાત કરી, એટલે દેહભાવ પોતાના દેહનો આકાર ભૂલી મૂર્તિ આકારે પ્રતિલોમ વૃત્તિએ ધ્યાન કરવું એવો અર્થ થાય છે. મુદ્દા નંબર 32. અંતર્વૃત્તિથી જ બધા પ્રશ્નોનો ઉકેલ અને યથાર્થ જ્ઞાન મળે છે. મહારાજના સ્વરૂપનું ધ્યાન જ ધ્યાનને શીખવે છે. સાધકને પ્રભુ અને મુક્ત પોતે જ આગળ ને આગળ પ્રગતિ કરાવે છે. જેમ કામને કામ શીખવે તેમ ધ્યાન ધ્યાનને શીખવે છે. કોઈના શીખવાડવાથી ધ્યાન થઈ જતું નથી. ધ્યાન પોતાના નિષ્ઠાપૂર્વકના સતત પ્રયત્નથી થાય છે. ધ્યાનની ક્રિયા યાંત્રિક ન બનતા સહજ રીતે થવી જોઈએ અને એ અભ્યાસથી થાય. મુદ્દા નંબર 33. ત્વરિત મૂર્તિ સિદ્ધ કરવાના ઉપાય. 1. અનાદિ મુક્તના આશીર્વાદ. 2. શ્રીજી મહારાજની આજ્ઞાનું સંપૂર્ણ પાલન. બહારનું અશુદ્ધ ખાવાનું તથા બધા જ નાના મોટા વ્યસનોથી મુક્તિ. 3. સંપૂર્ણ બ્રહ્મચર્ય. 4. સ્વાદ ઉપર અંકુશ રાખી નિઃસ્વાદી રહેવું. 5. પેપર વાંચવું નહીં, નવલકથા વગેરે વાંચવું નહીં, ફિલ્મ ટીવી જોવા નહીં, અતિ તીખા અથાણાં, અતિ ગરમ મસાલા, અતિ ગળ્યું ચીકણું, અતિ ખારું, અતિ ખાટું, અતિ તીખું,
એવા ખાદ્ય પદાર્થો વર્જવા. શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક ને સુપાચ્ય ખોરાક લેવો. ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ કરવા. પંચવર્તમાનનું તેના સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થમાં યથાર્થપણે પાલન કરવું. 6. ગ્રામ્ય વાર્તામાં સમય ગાળવો નહીં. અગત્યના પ્રયોજન વગર જ્યાં ત્યાં બહાર રખડવું નહીં. 7. શૌચ જઈને નાહી લેવું અને બહાર અજાણતા કોઈ વિજાતીય કે અશુદ્ધ વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય તો આવીને સ્નાન કરી લેવું અથવા હાથ, પગ, મોં ધોઈ લેવા. જાણી જોઈને કામાસક્તિપૂર્વકનો વિજાતીય કે સજાતીય સ્પર્શ વર્જવો. 8. શુદ્ધ પવિત્ર આસન ઉપર સ્વસ્તિકાસન કે સુખાસનમાં ટટ્ટાર બેસીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો છે એમ મનમાં દ્રઢ સંકલ્પ ધારી એક ચિત્તે રોમાંચિત થઈને એકાગ્ર વૃત્તિએ મૂર્તિ નિરખવી. પ્રતિલોમપણે કરીને કાન સાથે કાન, આંખ સાથે આંખ તેમ અંગે અંગમાં શ્રીજી મહારાજના અંગ ધારી ઝીણવટપૂર્વક ધ્યાન કરવું. અનુલોમ ધ્યાન પાકું કરવું એટલે પ્રતિલોમ ધ્યાનમાં વધુ સરળતા રહે. 9. સંકલ્પ રહિત થવું અને પોતાને પુરુષોત્તમ રૂપ માનીને મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત માનીને ધ્યાન કરવું. જ્ઞાનમાં તર્ક ભલે થાય પણ શ્રીજી મહારાજ તથા અનાદિમુક્તોના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા. તો જ છેલ્લો જન્મ થાય, નહીંતર આશીર્વાદ હોવા છતાં વિલંબ થવાની શક્યતા છે. મુદ્દા નંબર 34. શ્રીજી મહારાજે પોતે અષ્ટાંગ યોગ સાધેલો ને લોજ ગામમાં સંતોને પણ અષ્ટાંગ યોગ શીખવાડેલો એટલે તે પ્રસાદીનો છે. તે બધા અંગોમાંથી થોડું થોડું ગ્રહણ કરવું પણ વિશેષે ધ્યાન કરવું. અષ્ટાંગ યોગમાં રહેલા યમ નિયમનું પાલન તો પાયાની જરૂરિયાત છે. તેનો પંચવર્તમાનના યથાર્થ પાલનમાં સમાવેશ થઈ જાય છે. કેટલાક યોગાસનો દ્વારા ને થોડા પ્રાણાયામના અભ્યાસથી શરીરની અંતરસ્રાવી ગ્રંથિઓના તથા મગજના ન્યુરોટ્રાન્સમીટર્સ રસાયણો સંતુલિત થવાથી તન મનનું આરોગ્ય સારું રહે છે, જે સાધનામાં આવશ્યક છે. 8 અંગમાંના પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયો અંતઃકરણની પોતપોતાના વિષયમાં દોડતી વૃત્તિઓને પાછી વાળી પ્રભુના સ્વરૂપમાં જોડવી. ધારણા ધ્યાનમાં પ્રભુના સ્વરૂપનું ધ્યાન કર્યા કરવાથી ચિત્તના નિરોધે પ્રાણનો નિરોધ થવાથી સમાધિ થાય છે. એમ સાધકની સાધનામાં અષ્ટાંગ યોગનો સમાવેશ થઈ જાય છે. પૂર્ણ અષ્ટાંગ યોગ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ અનાદિમુક્તના માર્ગદર્શન વગર શક્ય નથી. માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે શુદ્ધ પવિત્ર જીવન બનાવી પ્રભુના સ્વરૂપનું ધ્યાન ભજન કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે.